પ્રધાનમંત્રી મોદીની અપીલને અમદાવાદમાં જોરદાર આવકાર મળી રહ્યો છે। અમદાવાદમાં નવા કાઉન્સિલરોએ કર્યો કારપુલનો મહત્તમ ઉપયોગ। ધરમસિંહ દેસાઈ અને દેવાંગ દાણી એક વાહનમાં બેઠકમાં પહોંચ્યા હતા। એક વાહન પર તેઓ સવાર થઈ બેઠક પર પહોંચ્યા। હિતેશ બારોટ પેનલ સાથે એક જ વાહનમાં બેઠકમાં પહોંચ્યા। સાબરમતી વોર્ડના ચેતન પટેલ અને અંશુ શાહ પણ પેનલ સાથે પહોંચ્યા। પ્રધાનમંત્રીની પેટ્રોલ બચાવવાની અપીલને લઈને કોર્પોરેટરો છે તે અત્યારે પહોંચી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની બેઠકમાં અને ધરમસિંહ દેસાઈ અને દેવાંગ દાણી બંને પહોંચ્યા છે અત્યારે બેઠકમાં। દેવાંગભાઈ આવ્યા છો બાઇક ઉપર, કારણ શું અને પ્રધાનમંત્રી તરફથી જે અપીલ કરવામાં આવી હતી તમામ કોર્પોરેટરોએ નિર્ણય કર્યો છે જે રીતે દેશના પ્રધાનમંત્રીએ અપીલ કરી છે તેના અનુસંધાને ઈંધણનો બચાવ થાય અને વિદેશી ઊંડિયામણ ઘટે એ માટે તમામ કોર્પોરેટરો આજે ટુ વ્હીલર ઉપર અથવા તો પોતાના ઈવી વાહનમાં આવી રહ્યા છે અને દેશના ગૃહ અને સહકાર મંત્રીને અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અમિતભાઈ શાહ અને આ પ્રથમ મુલાકાત માટે ગાંધીનગરના તમામ કોર્પોરેટરો હાલ આવી રહ્યા છે। દેવાંગ દાણી અને ધરમસિંહ દેસાઈ બંને જે બોડકદેવ વોર્ડના કોર્પોરેટર છે તે અત્યારે પહોંચ્યા છે અને અન્ય પણ દ્રશ્યો આપણે બતાવીશું। અન્ય કોર્પોરેટરો પણ છે તે તમામ એક જ પેનલના વિજેતા કોર્પોરેટરો છે તે એક વાહનમાં આવી અને કાર્પુલિંગનો જે ઉપયોગ છે તે અત્યારે અહીંયા આગળ કરતા જોવા મળી રહ્યા છે। ચાંદખેડાના કોર્પોરેટરો છે તે અહીંયા આગળ પહોંચ્યા છે અને થોડી ક્ષણોની અંદર એક બાદ એક જે પણ કોર્પોરેટરો પહોંચે કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની બેઠકમાં તે પ્રધાનમંત્રી તરફથી આપવામાં આવેલો સંદેશ છે તેને ધ્યાનમાં રાખીને કાર્પુલિંગ અથવા એક વાહન ઉપર બે કોર્પોરેટરો એક સાથે પહોંચે। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। પ્રધાનમંત્રીની અપીલ બાદ વધુ એક વોર્ડના કોર્પોરેટરો છે તે અત્યારે એક જ ગાડીમાં અહીંયા આગળ પહોંચ્યા છે। થલતેજ વોર્ડના કોર્પોરેટરો છે તે કાર્પુલિંગમાં દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે આ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। સ્વાભાવિક રીતે સવારે પણ જોયું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતે પણ જે તેમનો કોન્વોય છે તે ઘટાડી દીધો છે ને હિતેશ બારોટ અહીંયા આગળ આપણી સાથે છે। સાહેબ, એક જ ગાડીની અંદર 4 કોર્પોરેટરો આવ્યા છો, કારણ શું અને સંદેશ આપણો કયા પ્રકાર? મને વડાપ્રધાનશ્રીએ જે વાત કરી છે કે બધા સાથે જવું, કોઈ પણ મિટિંગના સ્થળે જતા હોય તો સૌએ સાથે જવું અને પેટ્રોલ ઈંધણનું બચાવ થાય એ માટે આ 4 કોર્પોરેટરો છે તે એક ગાડીમાં અત્યારે પહોંચ્યા છે અને એક બાદ એક તબક્કાવાર આ જે પ્રધાનમંત્રીની અપીલ છે તેનું સૂચન અત્યારે અહીંયા આગળ થઈ રહેલું છે। વધુ એક કોર્પોરેટર પણ અહીંયા આગળ પહોંચ્યા છે, ઘાટલોડિયા વોર્ડના પ્રવીણભાઈ પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની તેમની જે બેઠક થવાની છે તેમાં કોર્પોરેટરો છે તે હાજરી આપશે। આ પાછળ આપ જોઈ શકતા હશો સાબરમતી વોર્ડના કોર્પોરેટરો છે તે પણ અહીંયા આગળ જોઈ શકાય છે। ચેતનભાઈ પટેલ, અંજુબેન શાહ સહિતના જે કોર્પોરેટરો છે તે એક બાદ એક ગાડીની અંદર કાર્પુલિંગ કરવા માટેના હેતુથી અહીંયા આગળ પહોંચ્યા છે। અંજુબેન, કારણ શું એક જ ગાડીની અંદર અહીંયા તમે તમામ કોર્પોરેટરો આવ્યા છો? હવે મોદીજી કહેતા હોય કે આપણે ફ્યુલ બચાવવાનું છે તો એ નિયમનું પાલન અમે સરકારમાં રહીને તો કરવાનું છે, સાધારણ નાગરિકોને બધાને કરવું જ જોઈએ। એટલે એ સજેશનને અમે માન આપીને અમે બધા એક જ ગાડીમાં આવીએ ને અમે રૂટીનમાં અમે એક જ ગાડીમાં ફરતા હોઈએ છીએ। માની લો કે કોઈ હોદ્દો મળશે એની પછી શું કરશો? ના, પછી બી અમે એક જ ગાડીમાં ફરવાના છે। એટલા વર્ષોથી બી અમે ચેતનભાઈ બધા એક જ ગાડીમાં ફરતા આવ્યા છે 5 વર્ષથી। તો અંજુબેન શાહ સાબરમતી વોર્ડના કોર્પોરેટર છે તે આપણી સાથે જોડાયેલા હતા અને આ તમામ લોકો છે તે અત્યારે એક ગાડીની અંદર અહીંયા આગળ દક્ષિણ પશ્ચિમ ઝોનની જે કચેરી છે તે આગળ પહોંચી રહ્યા છે અને એક સંદેશો આપવાનો ચોક્કસથી ટ્રાય છે કે પેટ્રોલ બચાવી અને પ્રધાનમંત્રી તરફથી દેશના લોકોને જે અપીલ કરવામાં આવી છે તેનું પાલન કરવામાં આવે। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।